રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની 5 પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ। સરપંચોની ચૂંટણી માટે રસાકસી જોવા મળી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો। આમોદ તાલુકાની 5 પંચાયતો સરભણ, તેલોદ, બોડકા, મછાસરા અને ઇટોલા ગામે સરપંચના 10 ઉમેદવારો વચ્ચે અને 5 ગામના 23 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોનો મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો। આમોદ તાલુકાના ઇટોલા ગામે માત્ર સરપંચની ચૂંટણી યોજાઈ હતી, કારણ કે તેમાં વોર્ડ સભ્યોની ઉમેદવારી જ નોંધાવી ન હતી, જેથી સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી। 5 પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી 9 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સરભણ ગામે 4, તેલોદ ગામે 1, બોડકા ગામે 1, મછાસરા ગામે 2 તેમજ ઇટોલા ગામે 1 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા। 5 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરી લાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી। રિપોર્ટર દિવાન નજીર।